હરે મહાદેવ, તમે તો બધા મજામાં જશો. ત્યારે આપણે મળી ગયા છીએ નવા એક અનોખા જ વ્લોગમાં. આજનો અનોખો વ્લોગ એ છે, શું કહું મારે તમને, પ્રેમમાં દગો મેળો. કોઈક વ્યક્તિએ સાચા દિલથી પ્રેમ કર્યો હતો, સાચા દિલથી પ્રેમ નિભાવ્યો હતો. પહેલેથી લઈને લાસ્ટ સુધી નિભાવવાનો પ્રોમિસ કર્યું હતું. જ્યારથી પ્રેમની શરૂઆત થઈ ત્યારથી કે છેલ્લા શ્વાસ સુધી પ્રેમ નિભાવવાની પ્રોમિસ કર્યો હતો. કદાચ એ વ્યક્તિ મારો જો આ વિડીયો એ વ્યક્તિ કદાચ સાંભળતા હોય ને, તો એ વ્યક્તિને ખાલી દિલથી એટલું કહેવા માંગુ છું કે તમારે જો એ લોકોનું બધાનું જોવું હતું, XYZ બધાનું તમારે જોવું હતું, તો પ્રેમ જ નહોતો કરવો ને. એટલા ટાઈમથી સાચો પ્રેમ કરતો હતો અને તમે પણ કરતા હતા, પણ હવે મને એવો થોડોક શક થાય છે કે પ્રેમ નહોતો, ખાલી ઓનલી ટાઈમ પાસ હતો. દિલથી તમે જ મને વિશ્વાસ કરાવ્યો છે કે તમારો પ્રેમ નહોતો. બાકી જો એ પ્રેમ હોત ને તો આવા શબ્દ તમને ન કીધા હોત. હું નામ લઈને તો નથી કહેતો, પણ જેને કહું છું એ આ વિડીયોનું ખાલી જોઈને જ સમજી જશે કે એના માટે બોલું છું કે પ્રેમ જ નહોતો કરવો તમારે. કોઈની લાગણી જો સમજવાની તમારામાં અંદરથી હોય જ નહીં ને, તમારે તો કોઈની યારે પ્રેમ જ નહોતો કરવો. કોઈની લાગણી સાથે રમવાનું, કોઈનો પ્રેમ ઉપર ટાઈમ પાસ કરવાનું, હાય હા, બધું હાય હા, બધામાં હાય હા, અને લાસ્ટ મોમેન્ટ સુધી કાંઈક થાય અને એ વ્યક્તિને બસ એકલો મૂકી દેવાનો. આ તમારે એકની વાત નથી કરતો, અત્યારે બધી જગ્યાએ એમ જ ચાલે છે. બધી જગ્યાએ એમ ચાલે છે કે કાંઈક થાય, કાંઈ પ્રોબ્લેમ આવે તો એ વ્યક્તિને મૂકી દેવાનું. ઓલું થયું તો આ વ્યક્તિને મૂકી દેવાનું. કાંઈ રમકડું થોડી છીએ, તમે રમાડો એમ અમે રમતા જઈએ, રમાડો એમ રમતા જઈએ, પણ હું રમ્યા જ તે રમતા જ ગયા. અંદરથી પણ એવું એકવાર એમ થયું નહીં કે આ વ્યક્તિ કદાચ મને છોડી દેશે તો. પ્રોમિસ આપ્યો હતો, હાથમાં હાથ પકડીને પ્રોમિસ આપ્યો હતો કે તમને ક્યારેય નહીં છોડું, કોઈ પણ પરિસ્થિતિમાં નહીં છોડું. કાંઈ પણ થાય, કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ બોલે, પણ તમને નહીં છોડું. આ વ્યક્તિ બોલવાવાળા આજે છોડીને જતા રહ્યા છે. દિલથી બોલું છું, ખરેખર પ્રેમ ન આવડતો હોય ને તો પ્રેમ કરાય જ નહીં. બધી હદે પ્રેમ કર્યો હતો. હું એમ નથી કહેતો કે પ્રેમ જ નથી કર્યો, બધી હદે પ્રેમ કર્યો હતો. હદ પાર કરી નાખી તો એટલો પ્રેમ તમે મને આપ્યો હતો અને આપતા હતા. પણ અચાનક શું થયું, એવા કારણો શું આવ્યા કે તમારા સાચા પ્રેમને તમારે મૂકી દેવો પડ્યો. એટલી હદે તો મેં તમને વિશ્વાસ આપ્યો હતો કે કાંઈ પણ થાય ને તો તમારી સાથે હું છું. તમારો હાથ મારા હાથ ઉપર મૂકી દો, જિંદગીમાં ક્યારે તમારા ઉપર પ્રોબ્લેમ નહીં આવવા દઉં. આ એકવાર નહીં, 10 વખત કીધું હતું કે ક્યારે તમારી ઉપર પ્રોબ્લેમ નહીં આવવા દઉં. પણ કદાચ તમને મારા ઉપર વિશ્વાસ નહીં હોય, કદાચ મારાથી પણ કંઈ થયું હશે. બને ત્યાં સુધી મને યાદ છે કે કાંઈ ભૂલ નથી થઈ, એમનાથી પણ કાંઈ ભૂલ નથી થઈ. તો આમાં કારણ શું થયું? પ્રોબ્લેમ આવી વચ્ચે, આવી ના નથી પડતો કે કાંઈ નથી આવ્યું, આવી પ્રોબ્લેમ તો એનો મતલબ પ્રેમનો અંત નથી. જે વ્યક્તિને તમે જો સાચા દિલથી પ્રેમ કરતા હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં એ વ્યક્તિ સાથે તમારે હોવું જોઈએ. છેલ્લા શ્વાસ સુધી સાથે રહેવાનો પ્રોમિસ કર્યું હતું, પણ છેલ્લા શ્વાસ શું 5 મહિના પણ નો પ્રેમ હાલી શક્યો. છેલ્લા શ્વાસ સુધી તમે પ્રેમ કરવાનો સાથ તમે આપવાનો પ્રોમિસ કર્યો હતો, પણ ના નિભાવી શીખ્યા તમે. ખોટી મારી લાગણી સાથે રમતા રહ્યા. કઈ હદે તમને અત્યારે તમને શબ્દ કોઈ મને નથી સમજાતું કે જે ટાઈમે તમે મને એવું કીધું હતું કે હવે આપણું બધું પૂરું, મારે તમારી સાથે કાંઈ નહીં. જે વ્યક્તિ કોઈ દી તુકારો કરી નહોતા બોલાવતા, એ વ્યક્તિએ તુકારો કરીને એવું કીધું કે હવે તારી સાથે મારે કાંઈ નહીં, જે હોય હવે તું ભૂલી જા.
એ તોખારો કર્યો એ મને દિલમાં નથી વાગ્યું, દિલમાં સહેજેમાં નથી લાગ્યું, પણ તમે એમ કીધું ને કે તું મને ભૂલી જા, એ દિલમાં બહુ જ વાગી ગયું. એટલું હદે અડી ગયું છે કે હું વિચાર બંધ થઈ ગયા મારા, કેટલી હદે પ્રેમ કર્યો હતો, સાચો પ્રેમ કર્યો હતો, હાથમાં હાથ પકડીને પ્રેમ કર્યો હતો, કોઈ હદ બાકી નહોતી રાખી હો પ્રેમ કરવા માટે. એ તમને ખબર છે, મને ખબર છે, તમે આ વિડીયો જોવો છો. એટલી હદે પ્રેમ કર્યો હતો, મેં નહીં તમે પણ કર્યો હતો. પણ અચાનક તમારા મગજમાં શું આવ્યું ને આ શું થઈ ગયું એ મને ખબર ના પડી. અને કદાચ મારાથી કાંઈ ભૂલ થઈ હોય ને તો મને માફ કરી દેજો, પણ હવે તમે જે મને કીધું છે ને બસ મારે એનું જ મારે પાલન કરવાનું છે કે મને ભૂલી જાજો. અને એટલા દિલથી હદથી વિશ્વાસથી તમને કહું છું કે તમને ભૂલી તો હું નહીં જ શકું, પણ તમારી લાઈફમાં પાછો નહીં આવું. કદાચ તમે મારી પાસે આવ્યા ને તો પણ તમારી લાઈફમાં પાછો નહીં આવું. એટલે હજી તમને હું વિશ્વાસ આપું છું કે હું પાછો નહીં આવું. બાકી દિલથી કહી દઉં છું, ભૂલીશ તો નહીં જ. કે દિલે સાચો પ્રેમ કર્યો હતો યાર, કાંઈ મતલબ વગરનો પ્રેમ, કોઈ પણ સ્વાર્થ વગરનો પ્રેમ કર્યો હતો. દુનિયા અત્યારે સ્વાર્થ ઉપર ટકેલી છે, એ તો તમને પણ ખબર હતી. વગર સ્વાર્થનો મેં પ્રેમ કર્યો હતો, પણ તમે શું સમજ્યા એ કાંઈ ખબર ના પડી. મારો પ્રેમ તો સાચો હતો, ભલે તમે બોલી ગયા કે મને ભૂલી જાજો, પણ તમારા પ્રેમમાં કાંઈ ખોટ છે ને ત્યારે તમે બોલ્યા છો. ટાઈમ પાસ થયો, ઓનલી ખાલી યાર મારી યાર ટાઈમ પાસ થયો, ખાલી ટાઈમ પાસ, બીજું કાંઈ નથી થયું. એટલે મારો પ્રેમ સાચો હતો, સાચી હદે કર્યો હતો, સાચી લાગણી સાથે કર્યો હતો પ્રેમ. એટલે ચોખ્ખું જ કહું છું, ભૂલી તો હું નહીં જ શકું, ભૂલવાની કોશિશ પણ નહીં કરું, કેમ કે કોશિશ મને ખબર છે કોશિશ નકામી છે. એટલે ભૂલવાની કોશિશ પણ હું નહીં કરું, પણ એ તમને પાક્કું ચોક્કસ રીતે તમને હું આમ પ્રોમિસ આપીને કહું છું કે તમારી લાઈફમાં પાછો નહીં આવે. કોઈ પણ હદે, કોઈ પણ પ્રકારે, કોઈ પણ રીતે તમારી લાઈફમાં નહીં આવું. ને આ ચાલુ વિડીયોમાં હું તમને કહું છું, બધા સાંભળે છે ને હું તમને કહું છું કે ક્યારે પણ કામ હોય ને તો દિલથી યાદ કરી લેજો, કામ તમારું કરી દઈશ. પણ એમ કહેશો કે મારી લાઈફમાં પાછા આવતા રહ્યો, એ નહીં આવું, એ નહીં આવું. કે આ મારી સાથે પ્રેમનો વિશ્વાસઘાત થયો છે. કેટલી હદે વિશ્વાસ તો તમને પણ ખબર છે, બધું નથી ખુલાસો કરતો, પણ સાચી હદે પ્રેમ કર્યો હતો. મારી સાથે શું શું થયું હતું એ પણ મેં તમને કીધેલું છે, છતાં મારો સાથ આપવા છતાં મને છોડીને જતા રહ્યા. સાચે હવે તમારી લાઈફમાં પાછો નહીં આવું. ક્યારે પણ કામ હોય દિલથી યાદ કરી લેજો. અને હા, બીજું પણ બોલ્યા હતા, પણ હવે એ મારામાંથી પણ નહીં આવે. ખુલાસો નથી કરતો પણ મારામાંથી પણ નહીં આવે. હું નામ નથી બોલતો કોઈનું, એટલે કોઈનું ઉપર કોઈ માથે ના લઈ લેતા, પણ જેના માટે કહું છું એને ખબર પડી ગઈ છે કે મને જ કહેશે. એટલે તમે સાચી હદે પ્રેમ કર્યો તો મેં પણ કર્યો હતો, પણ તમારા મગજમાં શું આવ્યું, તમે શું કહી દીધું મને ખબર ના પડી. કાંઈ વાંધો નહીં, આ વિડીયો ખાસ તમારા માટે જ હતો કે મારે દિલની વાત તમને કેવી રીતે પોગાડું, વિડીયો દ્વારા તમને મેં પોગાડી દીધી. અને ગાઈસ તમને કહેવા માગું છું, જે આ વિડીયો બધા જોવે છે ને એ લોકો માટે, કે પ્રેમ કરો ને તો 100 વખત વિચારીને પ્રેમ કરજો. કોઈની પર વિશ્વાસ કરો તો 100 વખત વિચારી લેજો એના પર વિશ્વાસ કરવા જેવો છે કે નથી. હું એવું નથી કહેતો કે મારી વ્યક્તિ આવી નીકળી તો તમારી વ્યક્તિ પણ એમ જ હોય, સારી પણ હોઈ શકે, પણ ચેતીતા રહેવું. એટલે પ્રેમના કોઈ પ્રોમિસ આપો ને તો નિભાવતા શીખી જાજો, પછી જ પ્રોમિસ આપજો. આખી જિંદગી સાથ રહેવાનો પ્રોમિસ આપ્યો હતો. મને એવું કીધું હતું કે તમે મને કોઈ દિવસ છોડીને નહીં જાવ ને ગાઈસ તમે જોઈ લ્યો છોડીને કોણ ગયું. એટલી હદે મને પૂછ્યું તો મને હજી મેસેજ જોઈને મને એટલું મને હજી યાદ આવે છે કે એ વ્યક્તિએ મને એમ કીધું હતું કે તમે કોઈ દિવસ તમે મને છોડીને નહીં જાઓ ને. કેમ કે અત્યારનું બધા રીતે પ્રેમમાં એવું જ છે કે કામ કે પોતાના મતલબ માટે, મતલબ પૂરો થઈ ગયો તો પ્રેમને છોડી દેવાનો. એ માણસના મગજમાં બીક હતી કે આ મને છોડી દેશે તો,
પણ એને મને પૂછ્યું, ન ડાઉટ મને પૂછ્યું, મને ગમ્યું. પછી મેં પણ પ્રેમથી મેં જવાબ આપ્યો કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે હું તમને નહીં છોડું. અને આજે એ સમય આવ્યો કે એણે મને છોડી દીધો. વ્યક્તિ કહેવાવાળાએ જ મને છોડી દીધો કે તમે ન છોડતા, પણ એ જ મને છોડી દીધો. પણ મેં તમને નથી છોડ્યા. ભલે દિલથી માનું છું, દિલથી પ્રેમ તમને કરું છું, કરતો રહીશ અને હંમેશા કરીશ જ. પણ તમારી લાઈફમાં પાછો નહીં આવું. તમે સાંભળી લેજો અને ગાઈસ સમજી લેજો. કોઈને પ્રોમિસ આપો ને તો નિભાવતા શીખી જજો, તો જ પ્રોમિસ આપજો. બાકી કોઈને પ્રોમિસ ના આપતા. અને તમે સામેવાળી વ્યક્તિને પણ તમને કોઈ પ્રોમિસ આપે ને તો બીજી વખત એની ઉપર વિચારી લેજો કે પ્રોમિસ નિભાવી શકતે તો જ પ્રોમિસ લ્યો એનું. બાકી મારી જેવી હાલત થાય. હું તેવું વિચારું, ભગવાનને પ્રાર્થના કરું કે મારી જેવી હાલત તમારી ન થાય. એટલે વિડીયો જેના માટે બનાવ્યો છે એ એટલું કહેવા માંગીશ કે બસ હવે તમારું ધ્યાન રાખજો, તમારી લાઈફમાં તમે હેપી રહેજો. બાકી અમારું શું થશે હવે અમે જોઈ લઈશું. તમને પણ ખબર છે અમારું શું થવાનું હતું, મને વાત કરેલી છે. પણ કાંઈ વાંધો નહીં, મારા નસીબમાં નહોતો પ્રેમ, મને ના મળ્યો. પણ કાંઈ વાંધો નહીં, તમારી લાઈફમાં તમે ખુશ રહેજો, હેપી રહેજો. નામ દિન નથી કહેતો, પણ હેપી રહેજો. હંમેશા તમારા ફેસ ઉપર સ્માઇલ રાખજો, કેમ કે હંમેશા તમારા ફેસ ઉપર મેં સ્માઇલ રાખેલું મેં ઈચ્છેલું છે. જ્યારે પણ ફોન હતો ને ત્યારે પહેલાં હું એ જ શબ્દ કહેતો કે તમારા ફેસ ઉપર સ્માઇલ આવી જોઈએ તો હું હેપી રહીશ. તમે મારી સાથે નહીં હોય તો હું હેપી નહીં રહું. તમે હેપી હોવા જોઈએ પછી જ હું હેપી રહીશ. તમારા ફેસ ઉપર પહેલાં સ્માઇલ આપો, પછી જ આપણે આગળની વાત કરતા. પણ કાંઈ વાંધો નહીં, ભગવાનને બસ એટલું જ ગમ્યું હશે કે આને વધારે ખુશ નથી રાખવા. કાંઈ વાંધો નહીં, ભગવાન તમે પણ અમારી સાથે કરી લીધો પ્રેમમાં દુઃખ, તો તમને પણ. ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયોની સાથે મળશું પાછા. એટલે દિલની લાગણી છે, કોઈ ખોટે ખોટો કોઈ ડાયરીમાં ઉતારીનું નથી બોલ્યો. દિલની લાગણી છે, જેના માટે છે એ સ્વીકારી લેજો. ચાલો, હર હર મહાદેવ. મળીએ બીજા બ્લોગમાં.